નમસ્તે ઓડિયન્સ, વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 13. આજે આપણે આ ચેપ્ટરના લાસ્ટ ફેઝમાં છીએ, એટલે કે લાસ્ટ ટોપિકને જે છે આપણે કવર કરવાનો છે, કે જે છે ભારતનું વન્યજીવન. બટ બિફોર વી સ્ટાર્ટ ધી ટોપિક, ન્યૂ ઓડિયન્સ પ્લીઝ રિફર ડિસ્ક્રિપ્શન બોક્સ એઝ વેલ એઝ વિઝિટ ધ ચેનલ, બિકોઝ ત્યાં મેં બધી જ વસ્તુ જે છે એ મેન્શન કરેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. અને કેમ કે જે મેં અલગ અલગ પ્લેલિસ્ટ બનાવેલી છે, રાઈટ, કે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન, તે ઉપરાંત જીપીએસસીનો સિલેબસ, આ બધી પ્લેલિસ્ટ અને 2-3 લેક્ચર્સની જે ઇમ્પોર્ટન્ટ લેક્ચર્સ, ખાસ કરીને જીસીઆરટીને કેવી રીતે વાંચવું, આ બધા લેક્ચર્સની જે લિંક છે એ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઇઝીલી તમને મળી રહેશે, ત્યાં મેં મેન્શન કરેલું છે. તે ઉપરાંત આપણે આજના ચેપ્ટરમાં ડેઇલી લેક્ચરમાં જે છે આપણે શું સમજવાના હોઈએ છીએ તેની પણ ત્યાં મેં બ્રીફ ઇન્ટ્રોડક્શન તરીકે જે છે મૂકેલું હોય છે પેરેગ્રાફ સ્વરૂપે. ઓકે, તો એ પણ તમે વાંચી શકો છો, જેથી કરીને તમને એક માઇન્ડ મેપ બની જશે કે આપણે આ લેક્ચરમાં શું આજે સ્ટડી એનાલિસિસ કરવાના છે. તે ઉપરાંત ચેનલની જે છે વિઝિટ કરજો, ખાસ કરીને, જેથી કરીને તમને ખબર પડે અને એબાઉટ સેક્શનમાં જઈને તમે વાંચી શકો છો કે કઈ પ્રકારનો કન્ટેન્ટ જે છે આપણી ચેનલમાં તમને મળી રહેશે. એટલે ખાસ કરીને ન્યૂ ઓડિયન્સ ચેનલની વિઝિટ કરો. ઓકે, અને ત્યાં અબાઉટ સેક્શનમાં જઈ અને તમે બધું જે છે ઇન્ફોર્મેશન વાંચી શકો છો, રીડ કરી શકો છો. તે ઉપરાંત જે લોકો નવા ઓડિયન્સ છે એ લોકોને રિક્વેસ્ટ કે કૃપા કરીને ચેનલને જે છે એ સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી કરીને મને વધુમાં વધુ ઉત્સાહ મારી અંદર જાગે અને વધુમાં વધુ સારો કન્ટેન્ટ જે છે એ લઈ આવવાની હું કોશિશ કરું. તે ઉપરાંત જે લોકો લેક્ચરને જે છે લાઇક નથી કરતા એ લોકોને રિક્વેસ્ટ કે લેક્ચરને લાઇક કરવાનો રાખો, અને ખાસ કરીને તમારા ફ્રેન્ડ્સ જોડે જે છે એ શેર કરવાનું રાખો. અને જ્યારે સબસ્ક્રાઇબ કરો છો ત્યારે બેલ આઇકન પ્રેસ કરવાનું બિલકુલ નથી ભૂલવાનું. ધ રીઝન બિહાઇન્ડ ધીસ થિંગ, કે ભાઈ બેલ આઇકનને પ્રેસ કરશો. ઓકે, કારણ શું છે? તો કે ભાઈ બેલ આઇકનને પ્રેસ કરશો તો ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે નોટિફિકેશન શો થશે. જ્યારે પણ હું લેક્ચર્સને અપલોડ કરીશ ત્યારે નોટિફિકેશન જે છે એ શો થશે. અને બીજું એ કે ભાઈ તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય, ઇવન પ્રેઝન્ટેશનને રિલેટેડ પ્રોબ્લેમ હોય, કન્ટેન્ટને રિલેટેડ પ્રોબ્લેમ હોય, સ્પીચ, લેંગ્વેજ, ઇવન કોઈ ટેકનિકલ ઇસ્યુ પણ જો હોય, સો કીપ મી ઇન ધી લૂપ. અને જે છે કમેન્ટ બોક્સમાં જે છે તમારે મને જણાવવાનું છે કે ભાઈ આ રીતનો પ્રોબ્લેમ છે, એ રીતના, ઠીક છે. અને જો તમને બધી જ વસ્તુને ડન લાગે છે, બરાબર છે, તો કૃપા કરીને કમેન્ટમાં જે છે પોઝિટિવ રિવ્યૂ પણ આપવાનું રાખતા જાઓ. એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે ભાઈ ફીડબેક આપતા જાઓ તમે, જેથી કરીને મને આઈડિયા આવે કે જે છે એ બધું ફ્લોમાં ચાલે છે, બિલકુલ ઓકે છે, અને ઓડિયન્સ જે છે એ સમજે છે હું શું સમજાવવા માગું છું એ રીતના. ઓકે, તો કમેન્ટમાં જે છે એ કમેન્ટ બોક્સમાં જે છે મને ફીડબેક આપવાનું રાખતા જાઓ. ઓકે, શું આપશો? તો કે ભાઈ ફીડબેક. ઓકે, જેથી કરીને મને આઈડિયા આવે. નેગેટિવ ફીડબેક પણ હોઈ શકે, પોઝિટિવ પણ હોઈ શકે, બટ જે કંઈ પણ હોય તમે ફીડબેક આપવાનું રાખતા જાઓ. તે ઉપરાંત સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો. તો આપણે આગળ વધીએ. અત્યાર સુધી આપણે જે છે સૌથી પહેલેથી હું તમને થોડુંક એક રિકેપ કરાવી દઉં, જેથી કરીને જે ન્યૂ સ્ટુડન્ટ્સ ઓડિયન્સ છે એ લોકોને આઈડિયા આવી જાય. સૌથી પહેલાં તો આપણે ચેપ્ટરની જે છે થીમ સમજવાની કોશિશ કરેલી હતી કે ભાઈ આ થીમ કેવા શું માંગે છે. ભારત વિશેનું આ ચેપ્ટર છે જિયોગ્રાફીમાં, ઠીક છે, કે ભારતનું આપણે ભૂપૃષ્ઠ હોય, આબોહવા હોય, વનસ્પતિ હોય, વન્યજીવન હોય, આ બધી વસ્તુને આપણે સમજવાનું છે. ખાસ કરીને આપણે સૌથી પહેલાં તો ભારતનું લોકેશન જોયું પૃથ્વી ઉપર, ગ્લોબ ઉપર. તે ઉપરાંત આપણે ભારત જે છે વિશાળ ભૌગોલિક વિસ્તાર ધરાવે છે સમજ્યા હતા. ભૌગોલિક વિવિધતા ભારતની જોઈતી, ક્ષેત્રફળ, એનો વ્યાપ શું છે, એટલે કે ભાઈ ખાસ કરીને તમે જુઓ કે અક્ષાંશીય વ્યાપની અહીં વાત કરવામાં આવેલી છે. અને કિલોમીટરમાં પણ જોયું તો કે ભાઈ કેટલા કિલોમીટર નોર્થ ટુ સાઉથ, એટલે કે ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, એ કેટલા કિલોમીટર ફેલાયેલું છે અને કેટલો એનો અક્ષાંશીય વિસ્તાર છે એ આપણે સમજવાની કોશિશ કરેલી હતી. તે ઉપરાંત ભારતના જે અલગ અલગ ભૂમિ સ્વરૂપો છે, ખાસ કરીને ભારતમાં તમે જુઓ કે ભાઈ પ્રાકૃતિક રીતે પણ એનું વિભાજન આપણે આગળ આવશે, બરાબર છે, તો એ બધું પણ આપણે ત્યાં સમજેલું હતું. તે ઉપરાંત ભારત જે છે એમાં વિવિધતા ધરાવે છે, તો કઈ બાબતમાં ભારત જે છે એ ડાયવર્સિટી ધરાવે છે, વિવિધતા ધરાવે છે. આબોહવા હોય, વનસ્પતિ હોય, સંસ્કૃતિ હોય અથવા તો ભાષા હોય, આમાં વિવિધતા ધરાવે છે અને એટલા માટે એ વિશ્વમાં જે છે વિશિષ્ટ ઓળખ ધરાવે છે. આ વસ્તુને આપણે ખૂબ સારી રીતે સમજ્યા હતા. અને બીજું એ કે ચેપ્ટર નંબર 14, બરાબર છે, જે આવનારું નેક્સ્ટ ચેપ્ટર છે, આ ચેપ્ટરમાં પણ આપણે ભારતની વિવિધતા જે છે એના વિશે જ આપણે સમજવાનું છે, કે ખાસ કરીને ભારતના લોકો જે છે એ એકદમ બિલકુલ બેસિક ચેપ્ટર હશે. નેક્સ્ટ ચેપ્ટર જે છે એમાં ખૂબ જ મજા આવશે સમજવાની, કે ભાઈ ભારતીય ઉપમહાખંડ છે તો એનું જે સંસ્કૃતિ છે, એનું કલ્ચર છે, એ કઈ રીતે ડાયવર્સ છે, વિવિધતા ધરાવે છે.
એ વસ્તુની આપણે ત્યાં ચર્ચા કરશું. અત્યારે આપણે જોઈએ કે ભાઈ ભારતના પ્રાકૃતિક વિભાગો વિશે આપણે ચર્ચા કરેલી હતી. ભારતની જે ફિઝિયોગ્રાફી છે, ફિઝિયોગ્રાફિક ડિવિઝન છે, ભૂપૃષ્ઠના આધારે પ્રાકૃતિક વિભાગો, આ વસ્તુ જે છે આપણે ખૂબ સારી રીતે સમજ્યા હતા. ખાસ કરીને આ વસ્તુ સમજવામાં ખૂબ જ ટફ રહેતી હોય છે, બટ મેં બિલકુલ લેમન લેંગ્વેજમાં, બિલકુલ ટેકનિકલ લેંગ્વેજનો આપણે અહીંયા બિલકુલ પણ યુઝ નથી કરતા. ઓકે, જેથી કરીને બધા લોકો જે છે ઇઝીલી સમજી શકે છે. તે ઉપરાંત પ્રાકૃતિક વિભાગની જો આપણે વાત કરીએ તો પર્વતીય વિસ્તાર સૌથી પહેલાં તો ઉત્તરનો આવશે. એમાં આપણે હિમાલયની વાત કરેલી હતી. હિમાલયમાં બૃહદ, મધ્ય અને લઘુ હિમાલય. તે ઉપરાંત જે ઉત્તરના મેદાની પ્રદેશો છે, પશ્ચિમનું મરુસ્થળ, દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ, તે ઉપરાંત પૂર્વ ઘાટ, પશ્ચિમ ઘાટ, તટીય મેદાનો અને ટાપુ સમૂહો. આની આપણે ચર્ચા જે છે એ ડિટેલમાં કરી હતી વિથ મેપ. ઓકે, નકશા દ્વારા મેં જે છે આ બધી વસ્તુને સમજાવવાની કોશિશ કરી હતી. તે ઉપરાંત જે ભારતનું ક્લાઇમેટ છે, ભારતની જે આબોહવા છે, જે ખૂબ જ ટેકનિકલ ટોપિક જેને કહી શકાય. ઓકે, આ ટોપિક સમજવો ખૂબ જ ટફ રહેતો હોય છે. 6th ક્લાસમાં 6th લેવલની જે આ ટેક્સ્ટબુક છે તમારી, એમાં તો બિલકુલ નોર્મલ ટોપિક આપેલો છે ભારતની આબોહવા તરીકે, પણ આ ટોપિકનો કોન્સેપ્ટ જે છે મેં એટલો સારી રીતે ક્લિયર કરાવેલો છે કે ગેરંટેડ વસ્તુ છે કે ભાઈ જ્યારે તમે હાયર સ્ટાન્ડર્ડમાં જશો અને સમજવાની કોશિશ કરશો તો તમને ઇઝીલી ઓટોમેટિક જે છે એ બધી વસ્તુને સમજવા લાગશો. જેથી કરીને મેં અહીંયા ખૂબ જ સારી રીતે સમજાવેલું છે. 4 ઋતુઓ કઈ રીતના હોય છે, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, તે ઉપરાંત રિટ્રીટ, મોન્સૂન હોય. ઓકે, આ બધી વસ્તુને મેં સારી રીતે સમજાવેલું છે. તેમ છતાં જો કોઈને નથી સમજમાં આવતું તો કૃપા કરીને કમેન્ટ બોક્સમાં જે છે જણાવવા વિનંતી, જેથી કરીને નેક્સ્ટ લેક્ચર, આવનારા લેક્ચરથી જે છે હું મારી સ્ટ્રેટેજી જે છે એ થોડી ચેન્જ કરવાની કોશિશ કરું. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ હવામાન અને આબોહવા, આ બંને વચ્ચેમાં શું ડિફરન્સ હોય છે. ખાસ કરીને જે ઘણા લોકોને જે છે હવામાન અને આબોહવાનો ડિફરન્સ અથવા તો એની વચ્ચેનું અંતર જે છે એ ખબર નથી પડતી હોતી. ઓકે, આ સમજવાનો ટોપિક છે. તો આ વસ્તુ જે છે મેં ત્યાં ડિટેલમાં સમજાવેલી હતી કે ભાઈ કઈ રીતે હવામાન અને આબોહવા જે છે એ અલગ છે. ખાસ કરીને જો ભારતની વાત કરીએ તો ભારતની આબોહવા જે છે એ મોસમી આબોહવા કહેવાય છે. એનું રીઝન શું છે, શું કામ એવું હતું, તો એ આપણે ત્યાં સમજેલું હતું કે ભાઈ શા માટે ભારતની આબોહવા જે છે એ મોસમી આબોહવા છે. આપણે ભારત વિશે એકદમ જનરલ ઓવરવ્યૂ લઈ લીધો, ઠીક છે, કે એનું લોકેશન શું છે, સાઇઝ શું છે, આ બધી વસ્તુ આપણે જોઈ લીધી. ત્યારબાદ આપણે જોયું કે ભારતનું પ્રાકૃતિક વિભાજન, કે ભાઈ પર્વતો છે, નદીઓ છે, ઉચ્ચ પ્રદેશો છે, તમામ વસ્તુઓ છે. એ જોયા બાદ આપણે જોયું કે ભાઈ ભારતની આબોહવા બધી એકબીજા ઉપર ડિપેન્ડન્ટ વસ્તુ છે. ઠીક છે, ભારતની આબોહવાને જોયા બાદ, કેમ કે ભારતની આબોહવા એટલે કે ખાસ કરીને પવનો જે આવતા જતા હોય છે, એના કારણે સૂર્યના કારણે ગરમી, ઠંડી, આ બધી વસ્તુ થતી હોય છે. પૃથ્વીના પરિભ્રમણ, આ બધી ગતિઓ જે છે જવાબદાર રહેતી હોય છે. આ બધા ઉપર જે છે ભારતનું ક્લાઇમેટ જે છે ડિપેન્ડન્ટ છે. હવે આ બધી વસ્તુઓ ઉપર, ઓકે, આ બધી વસ્તુઓ ઉપર ભારતની વનસ્પતિ જે છે એ ડિપેન્ડન્ટ હોય છે કે કઈ પ્રકારનું નેચરલ વેજીટેશન જે છે એ ભારતમાં નિર્માણ પામેલું છે. એમાં જે ભિન્નતા રહેલી છે એનું કારણ આબોહવામાં રહેલી ભિન્નતા છે. એટલે આ બધી વસ્તુ બધા ટોપિક જે છે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. તે ઉપરાંત આપણે પાછળ જોયું હતું કે ભાઈ કઈ રીતના આ ખાસ કરીને વન જોવા મળે છે ભારતમાં. ઠીક છે, અને એ બધા વનોની આપણે ચર્ચા કરી ગઈકાલના લેક્ચરમાં આપણે જંગલોના ફાયદા જોયા, ખાસ કરીને પર્યાવરણીય ફાયદા અને આર્થિક ફાયદા એ જોયા. ત્યારબાદ આજે ખૂબ જ નાનકડો ટોપિક છે કે ભાઈ ભારતમાં વન્યજીવન, અને ખાસ કરીને વન્યજીવન સમજ્યા બાદ આપણે જોઈશું કે ભાઈ કઈ રીતે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવારક્ષિક ક્ષેત્રો, આ ત્રણેય વસ્તુ જે છે એ સેપરેટ છે, અલગ છે. એને પણ આપણે સમજવાની કોશિશ કરશું. વન્યજીવન, વાઇલ્ડ લાઈફ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે કોઈ પણ દેશ અથવા તો કોઈ પણ ક્ષેત્ર માટે, કેમ કે ત્યાંની કોઈ પણ ક્ષેત્રની સમૃદ્ધિ જે છે એના પ્રકૃતિ ઉપર આધારિત છે. ખાસ કરીને તમે જુઓ કે ભાઈ જે કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ દેશ હોય, મોટા ઊંચા પર્વતો આવેલા હોય, નદીઓ આવેલી હોય, વન વિસ્તાર આવેલો હોય, જંગલી પ્રાણીઓ આવેલા હોય, તો એ વિસ્તાર જે છે એમાં રિસોર્સિસની પણ જે છે કમી નહીં હોય. ખાસ કરીને અહીંયા આર્થિકની વાત નથી, પણ ખાસ કરીને પર્યાવરણ ફાયદાઓની પણ આપણે જોવાની વાત છે. ઓકે, તો વન્યજીવન જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે જોઈ ગયા, બરાબર છે, એઝ વી નો ધ ડાયવર્સ વેરાયટી ઓફ વેજીટેશન ઇઝ ફાઉન્ડ ઇન આર કન્ટ્રી. આપણે કયા જોયા, ઉપર આપણે જોઈએ કે ભાઈ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, વનો, ઠીક છે, તે ઉપરાંત ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, તે ઉપરાંત સૂકા ઝાકડાવાળા જંગલો, પર્વતીય જંગલો અને મેનગ્રોવ વનો. આ બધામાં વિવિધતા છે. હવે આ બધામાં વિવિધતા હોય એટલે વાઇલ્ડ લાઈફ, જેને કહી શકાય કે વન્યજીવનમાં પણ વિવિધતા જોવા મળશે. આ વસ્તુ ખૂબ સમજવાની કોશિશ કરજો કે ભાઈ માની લો ક્યાંક વરસાદી જે ડેન્સ ફોરેસ્ટ છે, ઓકે, વરસાદી જંગલો છે ઉષ્ણકટિબંધના, તો ત્યાં એ પ્રકારના વન્યજીવો છે એ જોવા મળશે. તો પાનખર જંગલો હોય તો ત્યાં એ પ્રકારના વન્યજીવો જોવા મળે. ક્યાંક પર્વતીય જંગલો હોય તો ત્યાં એ પ્રકારના જીવો જે છે, વન્યજીવો છે, એ જોવા મળે. માની લ્યો એક એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું
ગાય જે છે બરાબર છે, ગાય કૂતરો આ બધા ડોમેસ્ટિક એનિમલ્સ કહેવાય. એટલે ખાસ કરીને તમે જુઓ કે આ બધા સમાજની સાથે રહેનારા પ્રાણીઓ કહેવાય. હવે આ પ્રાણીઓને તમે જંગલમાં મૂક્યા હો બરાબર છે, તો એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ત્યાં ન ટકી શકે બરાબર છે. સિંહની પણ અવારનવાર જે છે ન્યૂઝમાં આવતું હોય છે કે ભાઈ સિંહ જે છે લાયન બરાબર છે, એને પણ આપણે એનું જંગલ જે છે ફેરવવાની ચર્ચા આવતી હોય છે ન્યૂઝમાં. તો એ પણ તમે જુઓ કે ક્યાંક રહી નથી શકતા. ગીરના ફોરેસ્ટ વગર, ગીરના જંગલ વગર કે અન્ય ક્ષેત્રમાં જે છે એ પરમનન્ટ સેટલમેન્ટ માટે એ પ્રિપેર નથી, તૈયાર નથી, રહી નથી શકતા. એટલે આ બધું રીઝન શું છે તો કે કોઈ પણ પ્રદેશની જે વનસ્પતિ હોય અને આબોહવા હોય એના અનુસાર પ્રાણીઓ જે છે એ રહેવા ટેવાયેલા હોય. એટલે કોઈ પણ પ્રાણીનું જે નિવાસ સ્થાન છે એ એના જંગલો ઉપર ડિપેન્ડન્ટ હોય છે. એટલે ભારતમાં આટલી વેરાયટી છે જંગલોની. આમ તો જોવા જાઓ કે ભાઈ અત્યારે તો તમે જુઓ કે ખાસું એવું પર્યાવરણનું શોષણ જ થાય છે બરાબર છે. જંગલ હોય તે ઉપરાંત વન્ય પ્રાણીઓ હોય, આ બધાનું શોષણ થાય છે અત્યારે. એટલે એના કારણે પણ તમે જુઓ કે ભારતમાં ઘણી બધી સ્પીસીસ છે પ્રાણી પક્ષીઓની, એ બધી વસ્તુ અત્યારે સંકટગ્રસ્ત છે. આ વસ્તુ તમે જ્યારે હાઈ સ્ટાન્ડર્ડમાં જશો ત્યારે તમને ડીપમાં જે છે જોવા મળશે. અને ખાસ કરીને એન્વાયરમેન્ટલ સાયન્સમાં પણ તમે આ બધી વસ્તુને જે છે ડિટેલમાં ભણશો. તો આપણે વાઇલ્ડ લાઈફની જો આપણે વાત કરીએ, તમારી ટેક્સ્ટબુકમાં જે રીતે આપેલું છે એ રીતના આપણે જે છે વાઇલ્ડ લાઈફની વાત કરીએ છીએ. ખાસ કરીને ઇકોસિસ્ટમના વેરિએશન ઉપર આ બધી વસ્તુ ડિપેન્ડન્ટ હોય છે. વન્યજીવને બધી વસ્તુ ઇકોસિસ્ટમના વેરિએશન એટલે કે ભાઈ જેવું મેં તમને સમજાવ્યું કે જેવું ત્યાંનું ઇકોસિસ્ટમ બરાબર છે, જેવું ત્યાંનું વાતાવરણ, પર્યાવરણ, એના ઉપર જે છે આ બધી વસ્તુ જે છે એ ડિપેન્ડન્ટ હોય છે. અને ખાસ કરીને તમે જુઓ કે આ બધી જે વન્યજીવો છે આ બધી વસ્તુઓ અત્યારે નાશ પામવા લાગી છે. એના n નંબર્સ ઓફ રીઝન્સ હોઈ શકે છે. પણ આપણે જે છે એ તમારી ટેક્સ્ટબુકમાં, કેમ કે અત્યારે એ બધી વસ્તુ જે છે અહીંયા દર્શાવવામાં નથી આવેલી, ઠીક છે. તમારી ટેક્સ્ટબુકમાં માત્ર ને માત્ર પ્રાણીઓ અને પક્ષીઓની જે છે એ મતલબ સિમ્પલી એક ઇન્ફોર્મેશન તરીકે ઓવરવ્યૂ દીધેલો છે કે ભાઈ આ રીતની વસ્તુઓ જે છે ભારતમાં જોવા મળે છે. પણ વન્યજીવોનું અત્યારે ક્ષરણ થઈ રહ્યું છે. ખાસ કરીને સંકટગ્રસ્ત ઘણી બધી પ્રજાતિઓ છે એની અહીંયા કોઈ વાત કરવામાં આવેલી નથી. તો આપણે એ ફ્લોમાં જે છે એ જવાની કોશિશ કરીએ. તો જો વન્યજીવોની વાત કરીએ તો આપણા દેશમાં સૌથી પહેલાં આપણે પ્રાણીઓની વાત કરીએ, ત્યારબાદ પક્ષીઓની વાત કરીએ. ઓકે, કેમ કે બધી વસ્તુ જે છે એ અલગ છે. અને ક્યાંક તમે જુઓ કે જળાશય હોય અથવા જળપ્લાવિત વિસ્તાર હોય તો ત્યાં પણ તમે જુઓ કે અલગ અલગ પ્રકારના પક્ષીઓને એ બધી વસ્તુઓ જોવા મળતી હોય છે. તો એની આપણે સૌથી પહેલાં વાત કરીએ પ્રાણીઓની. ઓકે, પ્રાણીઓમાં ખાસ કરીને તમે જુઓ કે આપણા દેશના જંગલોમાં વિવિધ જાતના વન્યજીવો વસે છે, જેમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપો અને કીડાઓનો જે છે સમાવેશ થતો હોય છે. હવે આ બધી વસ્તુ આઈ થિંક આ બધી વસ્તુ તમને ઓલમોસ્ટ બધાને આઈડિયા હશે જ કે ભાઈ સસ્તન વર્ગના પ્રાણીઓ શું હોય. તે ઉપરાંત પક્ષીઓ તો બધાને ઓલમોસ્ટ ખબર હોય, જળચર એટલે શું હોય, ઉભયજીવીઓ એટલે શું હોય, કીટકો એટલે કે ખાસ કરીને જે નાના જેને આપણે નથી કહેતા કોઈ કીટ બરાબર છે, એ બધી વસ્તુ. ખાસ કરીને તમે જુઓ કે વૃક્ષો ઉપર પણ ઘણી વખત મકોડા અને એ બધી વસ્તુ અલગ અલગ પ્રજાતિઓ ચાલતી હોય છે. એ નાના જીવોથી માંડી સરીસૃપો હોય, તે ઉપરાંત કીડા હોય, આ બધાનો જે છે આમાં સમાવેશ થાય છે. અને બીજી એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ એ કે ભાઈ વાઘ બરાબર છે, ટાઈગરની વાત કરેલી છે કે ભાઈ ટાઈગર જે છે એ આપણા દેશમાં વાઘ આપણા દેશમાં જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. કેમ કે વાઘ જે છે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, નેશનલ એનિમલ છે. ઓકે, ભારતનું. તો ભારતના જે છે વિવિધ ભાગમાં વાઘ છે જે જોવા મળે છે. ખાસ કરીને તમે જો ઉત્તરાખંડમાં પણ ખૂબ સારા એવા પ્રમાણમાં વાઘ જોવા મળે છે. અને ઉત્તરાખંડના જંગલોમાં તો વાઘ ખાસ કરીને ખૂબ જેને કહી શકાય કે વધુ માત્રામાં જોવા મળે છે. આમ તો જોવા જાવ તો ભારતના ઘણા બધા વિસ્તારમાં વાઘ જોવા મળે છે, પણ ઉત્તરાખંડમાં જે વાઘ છે એ સારી માત્રામાં જોવા મળતા હોય છે. અને આ બધા જે પ્રાણીઓ છે, ઓકે, આ બધા જે ખાસ કરીને વાઘ હોય, તો ઉપરાંત આગળ આવશે ઘણા બધા પ્રાણીઓ, સિંહ હોય, આ બધાને સંરક્ષિત કરવા માટે ઘણા બધા પ્રોજેક્ટ પણ જે છે ગવર્મેન્ટે, યુનિયન ગવર્મેન્ટ કહો અથવા તો પોતાની સ્ટેટ ગવર્મેન્ટ કહો, તો આ બધા પ્રોજેક્ટ પણ અલગ અલગ બહાર પાડતી હોય છે. કે ખાસ કરીને તમે જુઓ કે ટાઈગર પ્રોજેક્ટ જે છે એ આવેલો છે. ઓકે, એટલે આ બધી વસ્તુથી શું થશે, સપોઝ કે વાઘને બચાવવાનો કોઈ પ્રોજેક્ટ ગવર્મેન્ટે ઇનિશિયેટિવ કર્યું હોય બરાબર છે, એટલે આનાથી વાઘ જે છે એ અન્ય પ્રાણીઓ ઉપર ડિપેન્ડન્ટ છે. વાઘ જે છે એ માંસાહારી પ્રાણી છે. એટલે આનો જે છે એ સારો અર્થ જે છે એવું લઈ શકાય કે વાઘને બચાવશે બરાબર છે, ગવર્મેન્ટ એ ઇનિશિયેટિવ લીધું છે વાઘને બચાવવાનું, તો વાઘને જે છે અન્ય જે પ્રાણીઓ ઉપર એ ડિપેન્ડન્ટ છે.
ઓકે, કે જેને ખાઈને એ જીવે છે, એ પ્રાણીઓને પણ બચાવવું પડશે, કેમ કે જ્યારે એ પ્રાણીઓ તમે બચાવશો ત્યારે તો વાઘ જે છે એને ખાશે. એટલે બધી વસ્તુ એકબીજા પર ડિપેન્ડન્ટ હોય. અહીંયા આપણે એમ કહીએ કે પ્રોજેક્ટ ટાઈગર, એટલે પ્રોજેક્ટ ટાઈગરનો મતલબ એવો ન થાય કે ભાઈ માત્ર ને માત્ર વાઘને બચાવવું, પણ વાઘને બચાવવા માટે જે કોઈ પણ અન્ય વસ્તુઓને પણ આપણે બચાવવા પડે, અન્ય રિસોર્સિસને પણ જો આપણે બચાવવા પડે, એ બધી વસ્તુ આની અંદર ઇન્ક્લુડેડ હોય. ખાસ કરીને તો તમે જુઓ કે વન્યજીવોને બચાવવા માટે જંગલોને પણ બચાવવા ખૂબ જ જરૂરી છે. એટલે કોઈ પણ વન્યજીવને બચાવવા માટેનો કોઈ પણ ઇનિશિયેટિવ હોય એટલે એનો સીધો અર્થ એ લેવાનો કે ખાસ કરીને જે જંગલો છે, ફોરેસ્ટ છે, એને પણ બચાવવા પડશે, કેમ કે તો જ આ બધા જંગલી પ્રાણીઓનું નામ જ આપેલું છે વન્યજીવોનું જે છે સંરક્ષણ થઈ શકશે, એનું કન્ઝર્વેશન જે છે થઈ શકશે. ઓકે, એટલે વન્યજીવ અને જે આપણે ડોમેસ્ટિક એનિમલ્સ હોય છે એમાં પણ ઘણો બધો ડિફરન્સ હોય છે. જંગલી બકરીઓ જે છે એ હિમાલય અને નીલગિરીના પર્વતોમાં આપણને જોવા મળે છે. નીલગિરીના પર્વતો આઈ થિંક આઈડિયા ન હોય તો હું તમને મેપમાં દેખાડી દઉં નીલગિરીના પર્વત ક્યાં આવેલા છે. નીલગિરીના પર્વત તમે જુઓ, તમારી એટલાસમાં પણ તમે જોઈ શકો છો. આ જે સાઉથ ઇન્ડિયાનો જે પોર્શન છે, ઓકે, અહીંયા તમે જુઓ કે નીલગિરીના જેને કહી શકાય પર્વતો એ જોવા મળે છે. એટલે કે આ પશ્ચિમ ઘાટ છે, ઓકે, પશ્ચિમ સહ્યાદ્રી જેને કહી શકાય, અને આ પૂર્વી ઘાટ છે, ઓકે, ઈસ્ટર્ન ઘાટ્સ. તો આ બંને જ્યાં એન્ડ થાય છે ત્યાં આગળ આ નીલગિરીના પર્વતો કન્યાકુમારીમાં, ખાસ કરીને કન્યાકુમારીવાળા રિજનમાં, ઓકે, તો ત્યાં જે છે એ નીલગિરીના પર્વતો જોવા મળે છે. એટલે એમ કહે છે કે ભાઈ નીલગિરીના પર્વતોમાં તમે જુઓ કે જંગલી બકરીઓ હિમાલય અને નીલગિરીના પર્વતોમાં જોવા મળે છે. એટલે હિમાલયમાં અને એ ત્યાં નીલગિરીના પર્વતોમાં ત્યાં જંગલી બકરીઓ જે છે જોવા મળતી હોય છે. હાથી અને એકશિંગી ભારતીય ગેંડા જે છે અસમના જંગલોમાં મુક્ત રીતે વિહરતા જોઈ શકાય છે. અસમનું પણ તમને કહી દઉં, બરાબર છે, કે ભાઈ આ જે આખો નોર્થ ઇસ્ટર્ન રિજન છે એમાં આ જે આખું છે, ઓકે, આપણે પોલિટિકલ મેપ પણ આમાં મેન્શન કરેલો જ છે, સ્લાઇડમાં મૂકેલો જ છે મેં. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આસામ ક્યાં આવેલું છે. ઓકે, તમારે ટેક્સ્ટબુકમાં પણ આ બધી વસ્તુને એનાલિસિસ કરવાનું રાખવાનું, એટલાસ જે છે એને બાજુમાં રાખવાનો, કે કોઈ પણ આવું લોકેશન આવે તો ત્યાં જોતું જવાનું, બરાબર છે. જો તમને દેખાય છે અસમ, તો આ અસમમાં એમ કહે છે કે ભાઈ ભારતીય હાથી અને એકશિંગી ભારતીય ગેંડા જે છે એ ખાસ કરીને અહીંયા જોવા મળતા હોય છે. હાથીની જો તમને વાત કરું તો કર્ણાટક અને કેરળવાળા રિજનમાં પણ ખાસ કરીને હાથી જે છે એ જોવા મળતા હોય છે. તે ઉપરાંત વાત કરેલી છે કે ભાઈ કેરળ અને કર્ણાટકવાળા જે ક્ષેત્ર છે, રાજ્ય છે, એમાં જંગલોમાં હાથીઓ માટે જાણીતા છે. મેં તમને હમણાં જ કીધું, ઓકે, કેરળ કર્ણાટકમાં પણ તમે જુઓ કે હાથીઓ જે છે માટે એના જંગલો જે છે જાણીતા છે. એટલે અસમ, કેરળ, કર્ણાટક આ બધા ક્ષેત્રો. ગુજરાતની જો આપણે ખાસ કરીને વાત કરીએ તો કચ્છવાળું જે ક્ષેત્ર છે, ઓકે, કચ્છ છે, તે ઉપરાંત સુરેન્દ્રનગર છે અને પાટણ જે છે એના સૂકા ક્ષેત્રમાં ઘુડખર જોવા મળે છે. તમે આઈ થિંક ગુજરાતનો તમારી પાસે જો મેપ હોય ગુજરાતનો, તો ત્યાં તમે ડીપમાં તમે ત્યાં જોઈ શકો છો કે આ ઉપરનો જે કચ્છવાળો રિજન છે, કચ્છવાળું જે ક્ષેત્ર છે, બાજુમાં જ એક સુરેન્દ્રનગર જે જિલ્લો છે એ પણ તમે જોઈ શકો છો. ઓકે, અહીંયા એક સુરેન્દ્રનગર જિલ્લો છે અમદાવાદની પહેલાં. તો આ બધા જે એરિયા ખૂબ જ સૂકા જેને કહેવાય એરિયા કહી શકાય, બરાબર છે. શું કામ તો કે ભાઈ આ રણ પ્રદેશનો વિસ્તાર છે, તે ઉપરાંત જે આ ભેજવાળા પવનો છે એ ઉપર નથી જઈ શકતા. એટલે માત્ર આટલા વિસ્તારમાં આટલા એરિયામાં જે છે ખૂબ જ ભેજ અથવા તો વરસાદ જે છે એનું પ્રમાણ હોય છે. આ બધા એરિયામાં વરસાદનું પ્રમાણ નથી હોતું. હવે આ બધા એરિયા જે સૂકા એરિયા છે, પાટણના સૂકા ક્ષેત્રમાં ઘુડખર જે છે એ જોવા મળતું હોય છે. ઓકે, આ બધાના ફોટોગ્રાફ જે છે એ તમારે ટેક્સ્ટબુકમાં પણ આપેલા હશે, અને અધરવાઇઝ તમે એને જે છે ગૂગલમાં પણ તમે સારી રીતે એને જોઈ શકો અને એનાલિસિસ જે છે એ કરી શકો, જેથી કરીને ફોટોગ્રાફ તમે જુઓ તો શું થાય કે ભાઈ તમને સારી રીતે યાદ રહે આ બધી વસ્તુ. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેને કહી શકાય કે પ્રાણી, બરાબર છે, ન માત્ર ભારત માટે પણ આખા એશિયા માટે, એ પ્રાણીનું નામ શું છે તો કે ભાઈ સિંહ, બરાબર છે. એ પ્રાણીનું નામ શું છે તો કે ભાઈ સિંહ. આ સિંહ જે છે, ઓકે, સિંહ જે છે એ ખાસ કરીને તમે જુઓ કે ગુજરાતના ગીર વનમાં અથવા તો ગીર જંગલોમાં જે છે એ જોવા મળે છે. અન્ય બીજે ક્યાંય પણ, ન ગુજરાતમાં, ન ભારતમાં કે ન એશિયામાં ક્યાંય પણ, માત્ર ને માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં છે એ જોવા મળતા હોય છે. અને સિંહ જે છે એને ખાસ કરીને તમે જુઓ કે ગુજરાતનું રાજ્ય પ્રાણીનો દરજ્જો પણ આપવામાં આવેલો છે. એનું રીઝન છે કે ભાઈ સિંહ જે છે એની વેલ્યુ ખૂબ જ વધી જાય. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પ્રાણી હોય, બરાબર છે, કોમ્યુનિટી હોય, એની જો એનો મતલબ જેને કહી શકાય એની સંખ્યા જે છે ખૂબ જ ડિક્રીઝ હોય, ઓછી હોય, બરાબર છે, તો એની વેલ્યુ જે છે એ માર્કેટમાં ખૂબ જ વધારે હોય. એટલે કે સમાજમાં જે છે એની વેલ્યુ ખૂબ જ વધારે હોય. એના કારણે તમે જુઓ કે ભાઈ આપણે સિંહ દર્શન કરવા જઈએ છીએ, બરાબર છે. ગાય કે કૂતરાના દર્શન તો આપણે કરતા નથી, કેમ કે એ તો આપણા સમાજમાં જે છે એ રખડતા ઢોરની કેટેગરીમાં આવે છે.
એને તો નાના બાળકો પણ ડેઈલી જોવે છે. તો સિંહના દર્શન કેમ? તો કે ભાઈ સિંહ જે છે એ ક્યાંય પણ તમને જોવા, અન્ય બીજે ક્યાંય પણ તમને જોવા નહીં મળે. તો એ રીતે તમે જુઓ કે સિંહ જે છે એ ભારતમાં માત્ર ગીરના જંગલોમાં જ જોવા મળે છે અને ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. ઓકે, સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સિંહ દર્શનના કાર્યક્રમનું આયોજન પણ થતું હોય છે. ખાસ કરીને સંરક્ષણમાં એવું છે કે ભાઈ ખૂબ જ ઓછી સંખ્યામાં સિંહ હતા. ઓકે, ખૂબ જ ઓછી સંખ્યામાં. અને એક વખત એવો હતો કે ભાઈ એવું માનવામાં આવેલું હતું કે સિંહ જે છે એ પણ લુપ્ત થઈ ગયા છે એશિયામાંથી. બટ ગીરના ફોરેસ્ટમાં સિંહ જે છે એનું અસ્તિત્વ જાણવા મળ્યું એટલે સરકારે પ્રોજેક્ટ જ આખો હાથમાં લઈ લીધો, ઇનિશિયેટિવ લઈ લીધો આખો હાથમાં કે ભાઈ સિંહ જે છે એને બચાવવા ખૂબ જ જરૂરી છે. અને ખાસ કરીને સરકારના પ્રયાસોથી, તે ઉપરાંત વન વિભાગની કડી મહેનતથી તમે જુઓ કે સિંહ જે છે એનું અત્યારે ક્યાંક ને ક્યાંક અસ્તિત્વ સારું એવું માત્રામાં જોવા મળે છે. એની સંખ્યા જે છે એમાં પણ વધારો થતો જાય છે. પણ મેં કીધું એમ કે ભાઈ જ્યાં સુધી જંગલો જે છે એની સંખ્યામાં વધારો નહીં થાય, જંગલો ખાસ કરીને માનવ જે છે એ જંગલોને કાપવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી કોઈ પણ વન્ય પ્રાણી જે છે એનું જે રહેવું છે, એનું જીવવું જે છે થોડું મુશ્કેલમાં છે. ઓકે, અત્યારે પણ તમે જુઓ કે ગીર ફોરેસ્ટનો જે એરિયા છે એ આમ જોવા જાવ તો તમે ઓછો કહેવાય સિંહ જેવા પ્રાણીઓ માટે, તો ઓછો જ કહેવાય. કેમ કે ભાઈ એ લોકો જરાક તમે જુઓ કે દોડવાનું સ્ટાર્ટ કરે તો એ ઘણું બધું ડિસ્ટન્સ જે છે કાપી લેતા હોય છે. એટલે જે આસપાસના ગામડાઓ છે ત્યાં પણ આવા સિંહ જેવા હિંસક પ્રાણીઓ જેને કહી શકાય, બરાબર છે, એ પહોંચી જતા હોય છે. એનું રીઝન છે કે એ લોકોનો વાંક નથી. ઓકે, એ લોકોનો વાંક નથી, વાંક માનવનો છે કે ભાઈ વન વિસ્તાર જે છે ખૂબ જ ઘટાડી દીધો છે. એટલે વન વિસ્તાર ઘટશે એટલે આવા પ્રાણીઓ જે છે એને ખાસ કરીને આસપાસના ગામડાઓમાં કે શહેરો સુધી ઇઝીલી પહોંચી જતા હોય છે. તે ઉપરાંત આપણે વાત કરીએ કે ભાઈ અલગ અલગ પક્ષીઓની, પ્રાણીઓની આપણે વાત કરી તો પક્ષીની પણ અનેક પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. જેમ કે ખાસ કરીને વાત કરીએ સારસ છે, બતક છે, કોયલ, પોપટ, ઘોરાડ, ચીબરી, કાબર, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ, આ બધું ભારતમાં જોવા મળે છે. ખાસ કરીને ગીધનું અહીંયા નામ લખેલું છે, બટ ગીધ જે છે એ પણ ઓલમોસ્ટ લુપ્તપ્રાય છે. ઓકે, ગીધને બચાવવા માટેના પણ ઘણા બધા પ્રયાસો જે છે સરકાર કરે જ છે. ઓલમોસ્ટ લુપ્તપ્રાય જેવા પ્રાણી છે બધા, પક્ષી છે. સમડી પણ તમે જુઓ કે ક્યાંય એટલી બધી જોવા નથી મળતી. કાબર ને એ બધી વસ્તુ તો ઠીક છે, ઓછા માત્રામાં જોવા મળતા હોય છે. તે ઉપરાંત મોરની જો આપણે વાત કરીએ, ઓકે, મોર પણ આપણું જેને કહી શકાય કે રાષ્ટ્રીય પક્ષી છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભારત માટે. અને જે બધાને પસંદ આવતું હોય છે, મોર જે કળા કરતો હોય છે. ઓકે, ખૂબ જ જેને કહી શકાય કે સુંદર દ્રશ્ય લાગતું હોય છે. તે ઉપરાંત જો વાત કરીએ ભારતમાં ગુજરાત, ઓડિશા વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબાઓ ઈંડા મૂકવા આવે છે. જે ગુજરાત અને ઓડિશાવાળો જે તટીય વિસ્તાર છે, કોસ્ટલ એરિયા છે, બરાબર છે, તો અહીંયા સમુદ્ર કિનારે સમુદ્રના કાચબાઓ જે છે એ ઈંડા મૂકવા આવતા હોય છે. એટલે કે ભાઈ સમુદ્રી કાચબાઓની ટૂંકમાં વાત કરવામાં આવેલી છે. અને આપણે ત્યાં સાપની જે છે ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. તે પૈકીની મોટાભાગની પ્રજાતિઓ જે છે બિનઝેરી છે. ઓડિશાવાળા એરિયામાં તમે જાઓ તો ત્યાં તમને સારા એવા માત્રામાં ઓડિશા, છત્તીસગઢ, તે ઉપરાંત ખાસ કરીને ઝારખંડવાળો, વેસ્ટ બેંગોલવાળું જે એરિયાઝ છે, બરાબર છે, આ બધા એરિયામાં સાપ જે છે એની પ્રજાતિ ખૂબ સારા માત્રામાં તમને જોવા મળતી હોય છે. બટ ઓલમોસ્ટ બધી જેને કહી શકાય કે બિનઝેરી પ્રજાતિઓ છે સાપની. અને ખાસ કરીને સાપની જો ઝેરીલી પ્રજાતિઓની વાત કરું તો અહીંયા થોડીક એક અલગ તમને વાત કરું કે બ્રાઝિલમાં તમે જાઓ, ઓકે, વિશ્વમાં બ્રાઝિલ એટલે કે સાઉથ અમેરિકામાં બ્રાઝિલ નામનો જે દેશ છે ત્યાં તમે જાઓ તો ત્યાં સાપની જે છે એ મતલબ ઝેર ઉગલતી જે પ્રજાતિ છે એ ત્યાં તમને જોવા મળશે. આઈ થિંક નામ સાંભળેલા હશે, એનાકોન્ડા છે. તે ઉપરાંત પણ ઘણી બધી પ્રજાતિઓ આવતી હોય છે જે ખૂબ જ ઝેરી હોય છે. તો આ બ્રાઝિલવાળા એરિયામાં આ બધી વસ્તુ જે છે જોવા મળતી હોય છે. તે ઉપરાંત અહીંયા આપણે વાત કરી કે ભાઈ પ્રાણીઓની વાત કરી, પક્ષીઓની વાત કરી, તો વિદેશી પક્ષીઓની પણ વાત કરવામાં આવેલી છે કે ભારતની સમૃદ્ધિની ખાસ કરીને વાત કરીએ તો જે વિદેશી પક્ષીઓ છે કે જે ભાઈ ખૂબ જ પોલાર રિજનમાંથી આવતા હોય, ખૂબ જ ઠંડા ક્ષેત્રોમાંથી આવતા હોય, ધ્રુવ પ્રદેશોમાંથી આવતા હોય, એવી ઠંડા પ્રદેશોમાંથી જે આવતા જે પક્ષીઓ છે, બરાબર છે, એ શિયાળામાં અહીંયા સ્પેશિયલી પોતાના બચ્ચા ઉછેરવા માટે આવતા હોય છે. ખાસ કરીને તમે જુઓ કે આપણા દેશના જે જળાશયો છે અને જળપ્લાવિત વિસ્તારોમાં છે ત્યાં આ પ્રકારના જે પક્ષીઓ છે શિયાળામાં સ્પેશિયલી આવતા હોય છે. કેમ કે શિયાળામાં ત્યાંનું ઠંડા પ્રદેશોનું ટેમ્પરેચર જે છે માઇનસમાં જતું હોય છે, ખૂબ જ ડિક્રીઝ થઈ જતું હોય છે. તો એની કમ્પેરિઝનમાં જે અહીંયા ભારતનું જે ટેમ્પરેચર છે એ થોડું સારું એવું હોય છે, મતલબ હલકું ગરમ હોય છે ભારતનું ટેમ્પરેચર. અને ખાસ કરીને ગુજરાતના કચ્છની જો વાત કરીએ, કચ્છનું રીજન છે, તે ઉપરાંત ખીજડીયા, થોળ, ઓકે, આ બધા એરિયામાં ખાસ કરીને જો કચ્છ એટલે આપણા જે આ નળ સરોવર છે, બરાબર છે, નળ સરોવરવાળો જે એરિયા છે, તે ઉપરાંત ખીજડીયા કે ખાસ કરીને જામનગરની વાત કરવામાં આવેલી છે. ઓકે, કયા તો કે ભાઈ જામનગરનું
ખીજડીયા, તે ઉપરાંત નળ સરોવર, ઓકે, નળ સરોવર, તે ઉપરાંત આવા જ અલગ અલગ પ્રદેશ કે ભાઈ કચ્છ છે. તો આ બધી જગ્યાએ જે છે શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ જે છે આવતા હોય છે અને શિયાળો પૂરો થતાં તે પોતાના વતનમાં પરત જતા હોય છે. તો આવા પક્ષીઓ જે છે એને આપણે શું કહેશું ખાસ કરીને, તો કે પ્રવાસી પક્ષીઓ, ઓકે, અથવા તો એને યાયાવર કહેતા હોઈએ છીએ. તો પ્રવાસી પક્ષીઓ અથવા તો યાયાવર પક્ષીઓ જે છે એ આપણે એ નામે એને ઓળખતા હોઈએ છીએ. તે ઉપરાંત આપણે વાત કરીએ સુરખાબની, બરાબર છે, ફ્લેમિંગોની, જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે ઇન્ફોર્મેશન. તો સુરખાબ જે છે એ નળ સરોવર, કચ્છના રણમાં તથા કાદવિયા કે પાણીવાળા ક્ષેત્રમાં જોવા મળતું હોય છે. નળ સરોવર એટલે કે ભાઈ આપણે જે સાણંદ, ખાસ કરીને સાણંદ ક્ષેત્રમાં આવેલું છે નળ સરોવર, એની વાત કરવામાં આવેલી છે. અને કચ્છના રણમાં અને કાદવિયા કે પાણીવાળા ક્ષેત્રમાં જોવા મળે છે. લાંબા પગ અને સફેદ ગુલાબી ઝાંયવાળું શરીર ધરાવે છે. ભારતમાં માત્ર કચ્છમાં જ તે માળા કરે છે. જમીન પર કીચડવાળી ક્ષારીય માટીમાં નાનો ગોળ ટીંબો બનાવી તેના માથાળે ખાડો કરી તેમાં ઈંડું મૂકે છે. એટલે તમે ટેક્સ્ટબુકમાં જે છે એનું ફિગર પણ જોઈ શકો છો કે કઈ રીતના જે છે એ પક્ષી જે છે એ પોતાની જે ક્રિયાવિધિ જે છે એ કરતા હોય છે, બરાબર છે, કે ભાઈ ખાસ કરીને ખાડો કરે અને ખાડાની અંદર માથું નાખીને એની અંદર ઈંડું મૂકતા હોય છે. આ રીતના તમે જે છે એ જોઈ શકો છો. તો અહીંયા આપણે આટલી વસ્તુ ભારતમાં વન્યજીવ વિશે આપણે જોઈ. તો મેં તમને કીધું એમ કે ભાઈ ભારતનું વન્યજીવ જે છે એ પણ સંકટમાં ઘણા બધા વન્યજીવો હોઈ શકે. તે ઉપરાંત વનસ્પતિઓ જે છે એ પણ સંકટમાં હોઈ શકે. આ બધી વસ્તુઓને ખાસ કરીને બચાવવા, એના સંરક્ષણ કરવા માટે, ઓકે, વન્યજીવોનું જે સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે, કન્ઝર્વેશન કરવું ખૂબ જ જરૂરી છે. તો એના માટે શું કરવું પડે, તો કે ભાઈ ગવર્મેન્ટ દ્વારા લો એન્ડ ઓર્ડરની જે છે એ ખાસ કરીને બનાવવા જે છે ખૂબ જ જરૂરી છે, કે અલગ અલગ માટે લો બનાવવા, કાયદાઓ બનાવવા જે છે ખૂબ જરૂરી છે. કાયદાઓ દ્વારા જે છે એ કંટ્રોલમાં લઈ શકાય આ બધી વસ્તુઓને. તો એના માટે જે છે 3 કોન્સેપ્ટ બહાર પડે છે, કે ભાઈ અભયારણ્ય હોય, તે ઉપરાંત રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો, કે આ વસ્તુ જે છે શું છે. આ વસ્તુ દ્વારા જે છે એ વન્યજીવોનું સંરક્ષણ કરવાની વાત કરવામાં આવેલી છે. ખાસ કરીને જો અભયારણ્યની આપણે વાત કરીએ સૌથી પહેલાં, તો કે ભાઈ અભયારણ્ય જે છે એની રચના તમે જુઓ કે રાજ્ય સરકાર દ્વારા થાય છે. અને ત્રણેયની મતલબ આપણે કમ્પેરિઝન જ કરીએ છીએ. રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એની રચના તમે જુઓ કે રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી થાય છે. અને જે જેને કહી શકાય કે બાયો રિઝર્વ ફોરેસ્ટ અથવા બાયો રિઝર્વ ઝોન, તો એની જે રચના છે જૈવ આરક્ષિત ક્ષેત્રોની, તો એની રચના ઇન્ટરનેશનલ ખાસ કરીને માપદંડો જે છે, મેઝરમેન્ટ છે, એના આધાર પર જે છે એની રચના જૈવ આરક્ષિત ક્ષેત્રોની જે છે રચના થતી હોય છે. એટલે આ જે અભયારણ્ય છે એ રાજ્ય સરકાર દ્વારા, તે ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો છે એ આંતરરાષ્ટ્રીય માપદંડો જે છે એના મુજબ થતું હોય છે. તે ઉપરાંત આપણને પ્રશ્ન થાય કે ભાઈ કેમ આ રીતે અલગ અલગ જે છે આ બધા ઝોન બનાવેલા છે, કે ભાઈ સેન્ચ્યુરી, નેશનલ પાર્ક્સ, બાયો રિઝર્વ. તો આ બધી વસ્તુઓ જે છે એ અમુક આમાં લિમિટેશન્સ આપેલી હોય છે. ખાસ કરીને જો આપણે વાત કરીએ અભયારણ્યની, તો અભયારણ્યમાં પાલતુ જે પશુઓ હોય, બરાબર છે, કે જે ખાસ કરીને ગાય હોય, તે ઉપરાંત બકરીઓ હોય, આ બધા પશુઓને ચરાવવા માટેની મંજૂરી જે છે એમાં મતલબ છૂટ આપવામાં આવે છે. કે સપોઝ કોઈ પરમિશન લીધી તો એમાં તમે જ્યાં એને અંદર જે છે એને ચરાવી શકો છો પશુઓને, બરાબર છે, પાલતુ પશુઓને. રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એમાં કોઈ પણ પ્રકારના પાલતુ પશુઓને ચરાવવા માટે જે છે એ પરમિશન નથી આપવામાં આવતી, મતલબ પ્રતિબંધ હોય છે. અને જૈવ આરક્ષિત ક્ષેત્રો છે એમાં કોઈ પણ માનવીય પ્રવૃત્તિઓ ઉપર પણ જે છે એ પ્રતિબંધ હોય છે. ખાસ કરીને તમે જુઓ કે જૈવ આરક્ષિત ક્ષેત્રોના નામ ઉપરથી જ છે કે એટલું બધું એને કન્ઝર્વેશનમાં રાખવાની જરૂર છે, કેમ કે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજા નંબરમાં કે કોઈ પણ હ્યુમન ઇન્ટરફેરન્સ જે છે ત્યાં હોવું ન જોઈએ, જેથી કરીને એને લોંગ ટાઈમ સુધી આપણે બચાવી શકીએ છીએ. તે ઉપરાંત ઉદાહરણની જો આપણે વાત કરીએ તો અભયારણ્યમાં આપણે જોઈએ કે ભાઈ બાલારામ અભયારણ્ય છે, તે ઉપરાંત નળ સરોવર પક્ષી અભયારણ્ય છે ગુજરાતમાં. રાષ્ટ્રીય ઉદ્યાનની જો વાત કરીએ તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નામ. તે ઉપરાંત વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં તમે જુઓ કે પાલતુ પશુઓને જે છે ચરાવવા ઉપર ખૂબ જ પ્રતિબંધ હોય છે, ત્યાં અંદર તમે ના જઈ શકો. માણસ જે છે સફારી માટે જઈ શકે, પણ એ પણ લિમિટેડ એરિયામાં જઈ શકે. આખું ગીર ફોરેસ્ટ, ખાસ કરીને આખું જે રાષ્ટ્રીય ઉદ્યાન છે તેમાં ન જઈ શકે. એનું જે લિમિટેડ એરિયા હોય તે એરિયામાં તમે જઈ શકો છો સફારી માટે. અને જે જૈવ આરક્ષિત ક્ષેત્રો છે, તો કચ્છના રણનું આંશિક ક્ષેત્ર અને નીલગિરીનું ક્ષેત્ર દક્ષિણ ભારતમાં. આ નીલગિરીનું સ્થાન મેં તમને જણાવી દીધું કે ભાઈ કઈ રીતનું ક્યાં છે જે એ નીલગિરીનું સ્થાન જોવા મળે છે. તો આ રીતે આપણે અભયારણ્ય, તે ઉપરાંત રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો જે છે એને સમજ્યા.
જંગલો અને વન્યજીવોની સુરક્ષા આપણા સૌની જવાબદારી છે. તેના સરકાર દ્વારા ઘડવામાં આવતા કાયદા અને મૂકવામાં આવતા જે પ્રતિબંધ છે એનો અમલ કરવા આપણે સૌએ કટિબદ્ધ થવું પડશે. તો આ રીતે જે છે આખું ચેપ્ટર આપણું અહીં કમ્પ્લીટ થઈ ગયું. ભારત વિશેની તમામ વસ્તુઓ કે ભાઈ કઈ રીતે, ખાસ કરીને તમે જુઓ કે બિલકુલ બેસિકથી આપણે શરૂઆત કરી હતી અને લાસ્ટમાં આપણે વન્યજીવ સુધી બધું કમ્પ્લીટ કરી લીધું. અને નેક્સ્ટ ચેપ્ટર આપણું જે છે એ ભારતમાં વિવિધતાવાળું ચેપ્ટર જે છે આપણે જોવાની કોશિશ કરશું. ખાસ કરીને કે ભાઈ ભારત વિશે આપણે એટલું બધું જોયું, બેસિક ભૂગોળ જે છે ભારતનું જોયું, તો ભારતમાં વિવિધતા પણ કેવી રીતે છે. આપણે પ્રાકૃતિક વિવિધતા જોઈ, ઓકે, ફિઝિયોગ્રાફિક ડિવિઝનની વિવિધતા જોઈ, તે ઉપરાંત ભૂમિ સ્વરૂપોની વિવિધતા જોઈ, આબોહવા ભારતની જોઈ, વન્યજીવોમાં વિવિધતા જોઈ, જંગલોમાં વિવિધતા જોઈ. તો ભારત જે છે એ પણ આખું વિવિધ છે. માણસો જે ભારતમાં અલગ અલગ જે સંસ્કૃતિ છે, તે ઉપરાંત ખાસ કરીને તમે જુઓ ધર્મ હોય, ભાષા હોય, સંસ્કૃતિ હોય, આ તમામ લેવલે પણ વિવિધતા જોવા મળે છે. એ વસ્તુ હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જે છે સમજવાની કોશિશ કરશું. તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને ત્યારબાદ આપણે સિવિક્સ તરફ જે છે પ્રયાણ કરશું. જે લોકો ચેનલને જે છે સબસ્ક્રાઇબ નથી કરતા, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મને વધુને વધુ મોટિવેશન મળે અને સારામાં સારો કન્ટેન્ટ લાવવાની હું કોશિશ કરું. તે ઉપરાંત લેક્ચરને જે છે લાઇક કરવાનું રાખો, શેર કરવાનું રાખો તમારા ફ્રેન્ડ સાથે. અને બીજી વસ્તુ એ કે કમેન્ટ બોક્સમાં મને જણાવો કે ખાસ કરીને ફીડબેક આપો કે ભાઈ તમને સમજાય છે, નથી સમજાતું, મારી કોઈ પણ પ્રકારની વચ્ચે ભૂલ હોય, આ બધી વસ્તુનું જે છે ફીડબેક આપવાનું તમે રાખતા જાઓ. ઓકે, અને સ્ટે કનેક્ટેડ વિથ મી, કીપ વોચિંગ ધ લેક્ચર્સ. ખાસ કરીને નવા સ્ટુડન્ટ્સને ફરી એકવાર રિક્વેસ્ટ કે સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરવાનું ન ભૂલાય, જેથી કરીને જે છે નોટિફિકેશન તમને મળતી રહે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર. થેન્ક યુ સો મચ.